મારી ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ જરૂરથી કરી દો કે જેથી મારા વિડીયો તમને સમયસર મળી રહે અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। આગળ બાળકો આપણે 11 પારિભાષિક શબ્દો જોયા છે, એનો ફરીથી તમે અભ્યાસ કરજો। આજે આપણે 12મા પારિભાષિક શબ્દ પર જઈએ, ચાલુ મિલકતો। પણ એ પહેલા 11મો જે આપણે પારિભાષિક શબ્દ શીખેલા મિલકત તે જરા રિપીટ કરીએ। જેનું મૂલ્ય ઉપજી શકે તેવી માલ સિવાયની તમામ ચીજવસ્તુને મિલકતો કહેવાય। આ ખાસ ધ્યાન રાખજો। હવે આ મિલકતોના જુદા જુદા વર્ગીકરણને આધારે આપણે આગળના પારિભાષિક શબ્દ શીખવાના છે। તો 12મો પારિભાષિક શબ્દ છે ચાલુ મિલકતો। હંમેશા યાદ રાખજો કે જ્યારે ચાલુ શબ્દ તમને દેખાય એટલે 1 વર્ષથી ઓછો શબ્દ સમજવાનો છે। 1 વર્ષથી ઓછો સમય। આગળ આપણે દેવાની અંદર શીખી ગયા, ચાલુ દેવાની અંદર કે 1 વર્ષથી ઓછો સમયગાળો। એવી રીતે ચાલુ મિલકત છે એટલે ધ્યાન રાખજો, એમાં 1 વર્ષથી ઓછો સમય યાદ રાખવાનો છે। તો જે મિલકતો 1 વર્ષથી ઓછા સમય આપણી પાસે રહેવાની હોય, ઓછા સમયની હોય, તેને આપણે ચાલુ મિલકતો કહીશું। એમાં ઝડપથી પરિવર્તન આવે છે। એના ઉદાહરણ ખાસ યાદ રાખજો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક, દેવાદારો, લેણી હુંડી વગેરે। હવે સ્ટોક, દેવાદારો અને લેણી હુંડી વિશે આપણે આગળ પારિભાષિક શબ્દ શીખવાના છે, પરંતુ રોકડ શિલ્લક અને બેંક શિલ્લક એટલે શું તે આપણે જરાક શીખી લઈએ। આપણા દુકાનમાં, ધંધામાં જે રોકડા રૂપિયા પડ્યા હોય ગલ્લાની અંદર, એ રોકડ શિલ્લક કહેવાય। એની અંદર ઝડપથી પરિવર્તન આવે છે। અત્યારે 5000 રોકડ શિલ્લક હોય તો આવતીકાલે ફરીથી એ શિલ્લક બદલાઈ શકે, તેથી એને ચાલુ મિલકત કહેવાય। અને બેંક શિલ્લક એટલે બેંકમાં જે આપણા પૈસા હોય તે, એમાં પણ ઝડપથી પરિવર્તન આવે। જે મિલકતો 1 વર્ષથી ઓછા સમયની હોય તેને ચાલુ મિલકતો કહેવાય। ખાસ એના ઉદાહરણ યાદ રાખજો, કારણ કે પછીના પારિભાષિકમાં એ બહુ કામનું છે। રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક, દેવાદારો, લેણી હુંડી। હવેનો જે આપણે પારિભાષિક શબ્દ જોવાના બાળકો 13મો પ્રવાહી મિલકતો। એમાં ખાસ ધ્યાન રાખજો કે એની અંદર આપણે સ્ટોક લેવાનો નથી। સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકત કહેવાય। જે પણ ચાલુ મિલકત છે તે તમામે તમામ પ્રવાહી મિલકત છે, સિવાય કે સ્ટોક। તમને એમ કોઈ કહે કે પ્રવાહી મિલકત એટલે શું, તો કે ભાઈ સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને પ્રવાહી મિલકત કહેવાય। ચાલુ મિલકત તો આપણને ખબર છે, હમણાં જ જોયું કે જે મિલકત 1 વર્ષથી ઓછા સમયની હોય તેને ચાલુ મિલકત કહેવાય। હવે એના ઉદાહરણ આપણે લખવાના છે તો ચાલુ મિલકતના જ લખી દેશું। એમાં જે સ્ટોક સિવાયનું લખવાનું છે, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી વગેરે। તમે જોયું, એક તમે સમજો તો બીજો પારિભાષિક શબ્દ સરળતાથી આવડી જાય। આગળનો આપણે 14મો પારિભાષિક શબ્દ શીખીએ, બિન ચાલુ મિલકતો। સૌપ્રથમ તો એના બીજા 2 નામ પણ યાદ રાખીશું, લાંબા ગાળાની મિલકત અને સ્થિર મિલકત। ધ્યાન રાખજો, એક ખાસ તમને ટ્રીક આપું કે જ્યારે પણ ચાલુ શબ્દ હોય તો 1 વર્ષથી ઓછો સમય હોય, અને બિન ચાલુ શબ્દ હોય તો એનો સમયગાળો હંમેશા 1 વર્ષથી વધુ હોય। તો બિન ચાલુ મિલકત છે તો વ્યાખ્યા આપણે જાતે જ બનાવી શકીએ કે જે મિલકતો 1 વર્ષથી વધુ સમયગાળા અંગેની હોય તેને બિન ચાલુ મિલકતો કહેવાય। સમયગાળો લાંબો છે તેથી તેને લાંબા ગાળાની મિલકત કહેવાય, સ્થિર મિલકત કહેવાય। જે મિલકતો 1 વર્ષથી વધુ સમયગાળાની તેને બિન ચાલુ મિલકતો કહીશું। ઉદાહરણ જોઈએ, જમીન, મકાન, ફર્નિચર, યંત્રો
આ જે મિલકત છે, જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, એમાં લાંબા સમય સુધી કોઈ પરિવર્તન આવતું નથી, લાંબા સમય સુધી આપણી પાસે રહી છે, તેથી તેને બિનચાલુ મિલકતો કહીશું. આગળ એના ઉદાહરણ છે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. આ જે બાળકો પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, આ જે ઉદાહરણ છે એ અદ્રશ્ય મિલકતના છે. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. અને જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, આ જે ઉદાહરણ છે તે દ્રશ્ય મિલકતના છે. હવે દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય બંને ભેગા થાય એટલે બિનચાલુ મિલકતો કહેવાય. એટલે બિનચાલુ મિલકતોનું વર્ગીકરણ બે રીતે થાય: દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. ફરીથી, જે મિલકત 1 વર્ષથી વધુ સમયગાળા અંગેની હોય તેને બિનચાલુ મિલકત કહેવાય. બિનચાલુ મિલકતનું વર્ગીકરણ દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. આપણે ઉદાહરણ સાથે જ લખવાના છે: જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. પણ આ બે ભાગ આપણને આગળ જતા કામ લાગશે એટલે બે ભાગ મેં પાડ્યા છે. હવે આ દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત વિશે આપણે આગળ જોઈએ. સૌપ્રથમ દ્રશ્ય મિલકત. શબ્દને પકડીએ બાળકો. દ્રશ્ય, દ્રશ્ય, જોઈ શકાય. જે મિલકતો નજરે જોઈ શકાય, સ્પર્શી શકાય, તેને દ્રશ્ય મિલકતો કહીશું. અહીં આપણે આ જે ભાગ પાડ્યો હતો તેના ઉદાહરણમાં બેઠું લખી દેશું: જમીન, મકાન, ફર્નિચર, યંત્રો વગેરે. તો તમે જોઈ શકો છો, જમીન, મકાન, ફર્નિચર, યંત્રો એને આપણે નજરે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, તેથી તેને દ્રશ્ય મિલકતો કહેવાય. જે મિલકતો નજરે જોઈ શકાય, સ્પર્શી શકાય, તેને દ્રશ્ય મિલકતો કહેવાય. આગળ આપણે બાળકો બિનચાલુ મિલકતના ઉદાહરણ જોયા: જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. પરંતુ એના જે આપણે બે ભાગ પાડી દીધા તે આપણને આમાં કામ લાગશે. જમીન, મકાન, ફર્નિચર, યંત્રો સીધા આમાં લખી દેશે. આનાથી બિલકુલ અપોઝિટ અદ્રશ્ય મિલકત. તો જે મિલકતો નજરે જોઈ શકાતી નથી, શબ્દને પકડી લઈએ બાળકો. અદ્રશ્ય, દેખાય નહીં. જે મિલકતો નજરે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, તેવી મિલકતોને અદ્રશ્ય મિલકતો કહેવાય. એના ઉદાહરણ અહીં જે આપણે છૂટા પાડેલા પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ તે લખી દેશું. એ સિવાય સિમ્બોલ અને લાયસન્સ પણ યાદ રાખીશું. સિમ્બોલ અને લાયસન્સ પણ અદ્રશ્ય મિલકત છે. હવે તમારા મગજની અંદર થશે કે પાઘડી તો સાહેબ દેખાય, દાદા પાઘડી પહેરે તે તો મને દેખાય છે, પરંતુ એ પાઘડી નથી બાળકો. પાઘડી અદ્રશ્ય મિલકત છે. જે જૂની પેઢી હોય, વર્ષોથી આ ધંધો કરતી હોય, એ અન્ય પેઢી કરતા વધુ નફો કમાઈ શકે છે. તેથી તે અન્ય પેઢી કરતા વધુ નફો કમાતી હોવાથી વધારાની એક રકમ કમાય છે, જે પાઘડી સ્વરૂપે એની મિલકત બને છે. આના વિશે આપણે આગળ પણ ડિટેલમાં જોશું. અને 12મા ધોરણની અંદર તો બાળકો આનું એક આખું ચેપ્ટર છે. અત્યારે તમારે શરૂઆતમાં માત્ર એટલું યાદ રાખવાનું છે કે પાઘડી આપણી અદ્રશ્ય મિલકત છે. કોઈ આપણને પેટન્ટ મળ્યા હોય કોઈકના, તો એ આપણે જ ધંધો કરી શકીએ, તેથી એ પણ આપણી મિલકત છે. આ બધી વસ્તુ નજરે જોઈ અને સ્પર્શી નથી શકાતી, તેથી અદ્રશ્ય મિલકત કહેવાય. પરીક્ષામાં વારંવાર પૂછાય છે 1 માર્કમાં કે પાઘડીના એ કઈ મિલકત છે, અથવા આ રીતે સવાલ પૂછાય કે અદ્રશ્ય મિલકતોના ઉદાહરણ આપો. તો આ તમારે લખી દેવાના: પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સિમ્બોલ, લાયસન્સ વગેરે. તો આજે જે હમણાં આપણે જોયું
તે ફાસ્ટ એકદમ ફોરવર્ડમાં જોઈ લઈએ કે મિલકતો 1 વર્ષથી ઓછા સમય એને ચાલુ મિલકત કહેવાય. ચાલુ શબ્દ એટલે 1 વર્ષથી ઓછો. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક, દેવાદાર, લેણી હુંડી. અને પ્રવાહી મિલકત એટલે સ્ટોક સિવાયની ચાલુ મિલકતો. ત્યારબાદ આપણે જોયું બિન ચાલુ મિલકતો, એનો સમયગાળો 1 વર્ષથી વધુ. એના ઉદાહરણ જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. વર્ગીકરણ 2 રીતે થાય: દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. દ્રશ્ય તમને તરત જ ખ્યાલ આવી જાય, નજરે જોઈ શકાય, સ્પર્શી શકાય એ દ્રશ્ય મિલકત. જમીન, મકાન, ફર્નિચર, યંત્ર. જે મિલકત નજરે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, તેવી મિલકતને અદ્રશ્ય મિલકત કહેવાય. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સિમ્બોલ, લાયસન્સ વગેરે. આગળ જોઈએ આપણે 17મો પારિભાષિક શબ્દ વાસ્તવિક મિલકતો. શબ્દને પકડો બાળકો. વાસ્તવિક, વાસ્તવમાં છે મિલકત. શબ્દ જે છે વાસ્તવમાં છે તે જ આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર જોઈશું કે વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. ઘણી મિલકતો એવી કે એનું વાસ્તવમાં મૂલ્ય જ ન આવતું હોય, પરંતુ આનું વાસ્તવમાં મૂલ્ય આવતું હોય. આગળ જોઈએ કે મિલકતોની બજાર કિંમત ઉપજતી હોય. તો સ્વાભાવિક છે, આગળ આપણે જે ઉદાહરણ જોયા તે જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, આનું મૂલ્ય હોય છે. આપણે જો બજારમાં એને વેચીએ તો એની કિંમત આવે છે, તેથી તેને વાસ્તવિક મિલકત કહેવાય. જે મિલકતોનું રોકડમાં તરત જ રૂપાંતર કરી શકાય તેવી મિલકતોને વાસ્તવિક મિલકતો કહેવાય. તરત જ રોકડમાં રૂપાંતર થાય બાળકો. જમીન, મકાન, ફર્નિચર, આ બધી મિલકતો આપણે વેચી શકીએ અને તરત જ એના રૂપિયા આપણી પાસે આવી જતા હોય છે. અમુક મિલકતો એવી કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર ન કરી શકાય, તેનો સમય સામા નહીં કરાય. જ્યારે વાસ્તવિક મિલકતો એટલે તરત જ રોકડમાં રૂપાંતર થાય, એનું વાસ્તવમાં મૂલ્ય હોય, એની બજાર કિંમત ઉપજતી હોય. ખાસ ધ્યાન રાખજો કે આગળ જે આપણે જોયું દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતો, એ આની અંદર આવશે. આની અંદર પ્રવાહી મિલકતોનો સમાવેશ થતો નથી. વાસ્તવિક મિલકતમાં જે દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. પરીક્ષામાં 1 માર્કની અંદર ટૂંકો સવાલ પૂછાય કે વાસ્તવિક મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય, તો લખીશું દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતો. હવે દ્રશ્યના ઉદાહરણ આપણી પાસે તૈયાર છે. દ્રશ્ય મિલકતોના ઉદાહરણો જમીન, મકાન, ફર્નિચર, યંત્ર. અદ્રશ્ય મિલકતોના ઉદાહરણ પણ છે બાળકો: પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સિમ્બોલ, લાયસન્સ વગેરે. ચાલુ મિલકતોના ઉદાહરણ પણ છે આપણી પાસે: રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક, દેવાદાર, લેણી હુંડી વગેરે. તો પરીક્ષામાં આપણને પૂછાય તો આવડવું જોઈએ કે વાસ્તવિક મિલકતોમાં દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, એની બજાર કિંમત ઉપજતી હોય, તેને વાસ્તવિક મિલકત કહીશું. હવે આગળનો પારિભાષિક શબ્દ જોઈએ બાળકો, અવાસ્તવિક મિલકતો. એનું બીજું નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. બાળકો આ ખૂબ ધ્યાનથી સમજશું. ફર્સ્ટ પોઈન્ટ તો આપણને તરત ખ્યાલ આવી જશે કે વાસ્તવિક નું ઓપોઝિટ અવાસ્તવિક. એ જ આપણે પહેલા પોઈન્ટમાં જોવાનું છે. જે મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, એનું કઈ ઉપજતું ન હોય, તેમજ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું ન હોય, વાસ્તવિકનું ઓપોઝિટ થયું કે જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય તેમજ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું ન હોય, તેવી મિલકતોને અવાસ્તવિક મિલકતો કહેવાય. પરંતુ બીજો મુદ્દો હું તમને ખાસ ધ્યાનથી સમજાવું, પણ એ સમજતા પહેલા એક ઉદાહરણ તમને આપું કે આપણે
કયા સાબુનો ઉપયોગ કરીએ છીએ હેન્ડ વોશ કરવા માટે, સ્નાન કરવા માટે? તો મોટે ભાગના બાળકોના મગજમાં જે ટીવીમાં એડવર્ટાઇઝ જોઈ હોય તે જ નામ આવે. તમે કેવું સર આ વાત આપણે કેમ અહીંયા કરી? આ મુદ્દો સમજાવવા માટે તમને કહ્યું કે ઘણી વખત કંપનીએ એડવર્ટાઇઝમેન્ટ માટે લાખો રૂપિયા ખર્ચવા પડે. એક વખત એડવર્ટાઇઝ આપી અને માની લો કે એને એ એડવર્ટાઇઝ પાછળ 50,000 રૂપિયાનો ખર્ચો થયો. હવે આ 50,000 રૂપિયાનો ખર્ચો એનો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ નહીં કહેવાય, કે એક વખતનો ખર્ચો નથી. આજે 50,000 રૂપિયા એને ખર્ચ્યા તેનો લાભ ખાલી એને એક દિવસ નથી મળવાનો, એનો લાભ અનેક વર્ષો સુધી મળશે. કારણ કે લોકોએ જે એડવર્ટાઇઝ જોયો હોય તેના મગજની અંદર હોય છે. હવે આ મુદ્દો સમજીએ કે કેટલાક ખર્ચનો લાભ ધંધાને એક કરતા વધુ વર્ષ સુધી મળે છે. તેવો ખર્ચ અમુક વર્ષમાં માંડી વળાય છે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપીને આ વાત તમને સમજાવું કે એક વ્યક્તિએ એના બાળકને સાયકલ અપાવી. સાયકલનો 12,000 રૂપિયાની સાયકલ આવી. હવે પહેલે દિવસે જ્યારે સાયકલ પર બાળક સ્કૂલે જાય છે ત્યારે એને આપણે એવું ન કહી શકીએ કે તું આજે સ્કૂલે જઈને આવ્યો તો 12,000 રૂપિયાનો ખર્ચો થયો. હવે એ બાળક 6 વર્ષે સાયકલ વાપરે છે, એનો મતલબ એ સાયકલનો 1 વર્ષનો ખર્ચો 2,000 થયો. તો આ જોયું કે 6 વર્ષ આપણે એનું આયુષ્ય ધાર્યું તો 1 વર્ષ માટે એને 2,000નો લાભ મળ્યો. એટલે એનો સમય લાંબો થયો. એક્ઝેક્ટ ધંધામાં કેટલાક ખર્ચો ભલે હમણાં કરી નાખ્યો પણ એનો લાભ ધંધાને 1 કરતા વધુ વર્ષ સુધી મળે છે. તેથી એનો ખર્ચ અમુક વર્ષમાં માંડી વાળવાનો, માટે તેને મિલકત તરીકે દર્શાવાય. આ ખર્ચો થઈ ગયો એટલે રોકડમાં રૂપાંતર નથી થવાનું, વાસ્તવમાં મૂલ્ય નથી, બજાર કિંમત નથી, તેથી તેને અવાસ્તવિક મિલકત કહેવાય છે. બાળકો એના ઉદાહરણ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. કારણ કે બાળકો શું કરે છે, અદ્રશ્ય મિલકતના ઉદાહરણ આમાં લખી દે છે. અવાસ્તવિક મિલકત એટલે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, જેનું ઉદાહરણ હમણાં આપણે જોયું. હવે આપણે જોઈએ શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો. માની લો કે કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા તો શેર બહાર પાડતી વખતે ખર્ચો થયો. હવે ખર્ચો થયો વન ટાઈમ, પણ એનો લાભ કંપની જ્યાં સુધી છે ત્યાં સુધી એ મૂડીનો લાભ એને મળશે. એટલે એ કંપની માટે અવાસ્તવિક મિલકત કહેવાય. તેથી તેને પ્રસારિત મહેસૂલી ખર્ચ પણ કહીશું. ડિબેન્ચર વટાવ, કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે તો ડિસ્કાઉન્ટથી બહાર પાડે, એટલી રકમ એને ઓછી મળે પરંતુ એનો લાભ એને વર્ષો સુધી મળશે. તેથી યાદ રાખજો, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, આ બધી અવાસ્તવિક મિલકતો છે. આનો અભ્યાસ તમે વ્યવસ્થિત રીતે કરજો. ફરીથી આપણે નવા વિડીયોમાં આગળના પારિભાષિક શબ્દો શીખીશું. અસ્તુ.